હા. કયો જાય કોઈ વાંધો નહીં. તમને કે તો ખાલી સિડની નહીં, પર્થ ને બ્રિસ્બેન ને મેલબોર્ન ને સિડની ને એડિલેન્ડ ને પાંચેય જગ્યાએ જા ને લાલજી મહારાજની હારે જા. એટલે લાલજી મહારાજના દર્શન આપણે અહીંયા ભારતમાં તો લાલજી મહારાજ દર્શન કરવા હોય તો ચરણ સ્પર્શનો લાભ મળતો નથી. એની બદલે મારા કેટલા ભાગ અહીંથી ગયા તે ત્યાંથી 1 મહિનો સુધી એકના એક પ્લેનમાં, એકના એક ઉતારામાં, એકના એક રસોડે મેં જીવ્યા. અને જેવા આપણને મહારાજ લાલજી મહારાજની ભેગા અમે રહ્યા ત્યારે અમને ખબર પડી કે જેવા આપણને મહારાજ મળ્યા છે ને એવા જ સરળ લાલજી મહારાજ છે. હા, ગાદીને શોભાડે એવા વ્યક્તિ છે. એટલા નિર્માની, એટલા નિખાલસ. 30 દિવસ ગુરુજી અમે હારે રહ્યા. એક દિવસ એવું નથી બન્યું એને મને ન પૂછ્યું હોય કેમ છે, બધું બરાબર છે ને, જમવાનું ફાવે છે, ઉતારો બરોબર છે, વ્યવસ્થા બરોબર છે. નકર આપણને કોણ પૂછે? આ આવું આ સીધા આપણે સીધા વારસદાર આવવા મળ્યા. હા. જે રક્ત મહારાજની નસોમાં દોડતું એ જ લોહી આપણને મળ્યું. એ લોકો મને કે તમે આવો ને ત્યારે દેશી આ તમારો પહેરવેશ છે ને, ચોળણી પાઘડી ને કેડિયું ને એવું બધું લઈને આવજો. હું 4 સોવણા લઈ ગયો ને સમજ્યા બદલાવકા. સવારમાં નહીં ધોઈને આપણને વોશિંગ મશીન ચાલુ કરતા આવડે નહીં. હવે આ સોવણો એક તો 7 મીટરનો લાંબો. મેં સબસબાવી અને આપણે ત્યાં ટેવ હોય બાયરીમાં જવા દેવાની. હેઠે હું પોઝિશન છે આપણને ન ખબર હોય. આપણે બાયરી ને એમ સીપટી મારી દીધી મેં. હવે હેઠે ભૂરીઓ રે. તો એની ગલે એક તો 7 મીટરનો આ સોણો અને પછી 9 મીટરનું નાડું. તેને આવડું મોટું ધાબોડું ભરાણું પાણીનું નીતરી. હવે ના કોઈ કમ્પ્લેન કરતું નથી વ્યક્તિને, સીધું પોલીસ સ્ટેશનમાં દબાવે. તેને દાબ્યો ફોન. તે ઓલો ભૂરીયો આવ્યો પોલીસ વાળો. અમે જેને ઘરે ઉતર્યા હતા ને એને કંઈક વાત કરી, મને કાંઈ ખબર નથી. તેને કંઈક લખીને ચિઠ્ઠી આપી. ઓલો વાંચીને પછી મારે સામું જોવે. મને કે ભગત આ સોણો કોણે હોય ગયો? મેં. મને કે કેટલા તૈયાર થાય સોણો? મેં કે 300 રૂપિયા. મને કે મને 30,000 માં પડ્યો. મને કે જો તમે 1 મહિનો માર ઘરે રોકાશો ને તો આખા વર્ષનો પગાર ખાઈ દો મારો. તે વળી 3 દિવસ ત્યાં પધરામણી જવાનું હતું. મેં કીધું હું 2 દિવસથી હારે ફરું છું લાલજી મહારાજને કીધું આજે ઉતારે રહું, તમે પધરામણી કરી આવો વાંધો નહીં. ઘરે કોઈ હતું ને મેં કે તમે હાથે બનાવીને જમી લેજો. મેં 3 દિવસ ખીચડી ખાધેલી ને સમજ્યા. તમે કીધું ખીચડી કરી નાખું, મારે એકની કરવાની. હવે એના બધા કુકર બીજી ભાઈના ફીટ કરવા. મેં મુઠ્ઠી ભરીને ખીચડી નાખીને પેક કરીને સડાયું ગેસ ઉપર. હવે સારું સીટી થાય નહીં. મેં કીધું મૂંગું આવતું છે. એક ભાઈ મને કે કુકરમાં 3-4 સીટીઓ શું કામ થાય? મેં કીધું બાયું એકવાર કીધી હા પડતી નથી. તો એ મૂંગું કુકર સીટી કરે નહીં. હવે ખરેખર મગની દાળની ફોતરી કંઈક ફરી ગઈ છે સીટીમાં સમજ્યા. અડધી કલાક થઈને પછી ભડાકો તો ભળે મળે. તો ઢાંકણું કરી ગયું, સીલિંગ ફાડીને સીલિંગમાં લબડે. બોલે આવ્યા નહીં કે આ શીકણું બધા હું પોતા મારું કે હું થયું. મેં કીધું હારો આ મેં કીધી ખીચડી સીટી થઈને સીધો ભડાકો થયો. મને કહે છે ને ભાઈ તમે ફ્રૂટ ખાઈ લો, તમે હેરાન કરી નાખશો મને. પછી મેં નક્કી કર્યું આપણે કાં આડાવડે હળી કરવી જ નથી. હવે બીજે દિવસે હું છે ને બાર ઓટલે બેઠો. મેં કે તમારે જ્યાં જાવ ને તો પધરાણી હું સાનો મોનો બેઠો છું. સમજ્યા આમ ગંભીર થઈને બેઠો છે ને કુકડી ઈંડા સેવા બેઠી હોય એમ. આ મદદ પડે બેઠી રહ્યો. લખમણજી મોરસાઈ વાંદરા ક્યાં મૂંઝાઈને બેઠા હોય. તો એમાં પડકે ભૂરિયાનું ઘર તે એનું નાનો એવી છોકરી આમ રમતી રમતી મારી પાસે આવી. ત્યાં છોકરા આપણે સહેજે આપણે આમ રમાડવાનું મન થાય. મેં આમ ગુલાબ તોડીને આપ્યું. એ ગુલાબ તોડીને આપ્યું. આને કેમેરા પછી છોડવાનું પાંદડું તોડવાની મનાય છે. વળી ભૂરિયા ફોન ઠપકાર્યો પોલીસ સ્ટેશને. પાછું ફરફરી આવ્યું. મને કે ભગત આજ હું હોળી કરી? મેં તો ભાઈ મેં કાંઈ કર્યું નથી. અરે મને કે જો કેમેરામાં રીલ બતાવે તમે અહીંથી બાજુના બગીચામાંથી ગુલાબ તોડી બાળકને આપ્યું. હા વળી કે 15,000 દંડ આવ્યો છે. પણ મેં કીધું બાળકને આમ તોડીને આપ્યો થઈ હું ગયો. અરે મને કે ક્યાં કરો સારું છે બાળક હતું ઓલી બાઈને તોડીને આપ્યું તો મારે ઘર ખાલી કરવું પડે. હા
અને આપણે કોઈ બેલ્ટ તો બાંધેલો જ નહીં. એટલે બેહવીને તરત કે બેલ્ટ બાંધી દો, બેલ્ટ બાંધી દો. 4 દિવસ તો પછી એટલું મેં ધ્યાન રાખ્યું ને બેલ્ટ બાંધી જ દેવાનું. તો રાતે હું બેલ્ટ બાંધી ગયો હતો. મને કે આમના મહિનો તમને ગાડીમાં ફેરવું ને તમારું લાયસન્સ રદ કરી નાખશો. પર્થ ગયા ને અહીંથી ગુરુજી પેલા પર્થ ગયા. તો પર્થ ગયા ને તો ત્યાં પહેલા દિવસે વૃક્ષારોપણ હતું લાલજી મહારાજના હાથે. આપણે પર્થની અંદર એક લાલજીભાઈ ઢોલરિયા કરીને હરિભગત છે, એકલાએ 10 કરોડ રૂપિયાની જમીન લઈ દીધી પર્થ મંદિર બનાવવા. એક જ હરિભગત. મને કહેતા હતા નીતિનભાઈ સતાણી ત્યાં ટ્રસ્ટીઓ છે ને, એ કે લાલજીભાઈ ઢોલરિયા 5 વર્ષ પહેલા એવું કહેતા હતા કે મને આ ધંધો મળતો નથી, મારે ઇન્ડિયા પાછું જતું રહેવું છે. કે અમે આખા મંડળે ભેગા થઈ અને આખું મંડળ ભેગા થઈને રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે લાલજીભાઈ આવો સરસ માણસ છે, હરિભગત બહુ સારો છે, અને અહીંથી ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા જવાનું કે છે, ભગવાન લક્ષ્મીનારાયણ દેવ એની ઉપર એવી કૃપા કરો કે સદ્ધર થાય. ને આજે એક વ્યક્તિ એટલું કમાણો, એકલાએ 10 કરોડની જમીન લઈ દીધી. કે મારે મકાન બનાવવું નથી, પહેલા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની જગ્યા લેવાય પછી મારે મકાન બનાવવું છે. પહેલા મંદિરની જગ્યા લીધી, પછી એને પ્લોટ ખરીદ્યો અને અમે લાલજી મહારાજ ત્યાં ખાતમુહૂર્ત કરીને આવ્યા. પછી વૃક્ષારોપણ હતું તો ત્યાંનો જે મેયર હોય ને ભૂરીયો, એને બોલાવ્યો. એ ફોટો મને દેખાડશે તમને. એ ઓસ્ટ્રેલિયાનો નાનો નાનો એવો છોકરો મેયર છે, એ આવ્યો, એના હાથે વૃક્ષારોપણ થયું. અને એ કે વૃક્ષારોપણ કરવું છે, પહેલો છોડવો આપણે વાવીએ ને એની ઉપર આપણે રક્ષાસૂત્ર બાંધવું પડે, નાડાછડી. તો નાડાછડીની કઈ વ્યવસ્થા થયેલી નહીં. મારા સામાન્ય અંદર આપણે અહીંયા રક્ષાબંધન હોય ત્યારે ગુરુજી બધાને જે રક્ષાસૂત્ર બાંધે ને, એક આપણને બાંધી દે, પછી 2-3 આપે કે લઈ જાઓ ઘરે લઈ જાઓ. એ મેં મારા પાકેટમાં નાખેલા. એ પાકેટ આખું ઓસ્ટ્રેલિયા ગયેલું. મેં કીધું મારી પાસે એક નાડાછડી, 2 નાડાછડી છે સંતોની, ઘનશ્યામ મહારાજની પ્રસાદીની. મને કે દોડાદોડ લઈ આવો. એટલે ગુરુજી આપેલી 2 નાડાછડી મારી પાસે હતી. એક ત્રિકમ ઉપર બાંધી, ખોદવાનો હોય ને વૃક્ષારોપણ માટે, અને એક છોડવે બાંધી. એટલે પર્થ મંદિરના સ્વામિનારાયણ મંદિરમાં જે પેલું વૃક્ષ રોપણું ને એની ઉપર નાડાછડી ઘનશ્યામ મહારાજ અને ગુરુજીને પ્રસાદી છે. પછી ભૂરિયાને મજા બહુ આવી મારા કપડા જોઈને. મને કે આ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. મેં કીધું આ બધું અમારું ક્લાસિકલ છે. મેં કીધું તને ગમે? ઓલા કીધું આને કહો તો ભાષા ટ્રાન્સફર કરો, તને ગમે? તો કે યસ આઈ લાઈક. મેં કીધું આને આપો. એ કીધું કુર્તો હોય, વડતાલ ધામના કુર્તા ને કોટી પડ્યા છે, એને પહેરાવ્યું. બતાવ્યું તો આમાં કેસરી કલર કોટી વાળો ઓસ્ટ્રેલિયન. હા. પછી એને આપણો રાષ્ટ્રીય ખોરાક ખવડાવ્યો, ગાંઠિયા. પછી મેં એને પૂછ્યું, મેં કીધું યુ લાઈક સ્વીટ? કે યસ યસ. હું અહીંયા જ્યારે જતો હતો ને ઓસ્ટ્રેલિયા, ત્યારે ગુરુજીને દર્શન કરવા આવ્યો હતો. ગુરુજી મને ગુલાબનો હાર પહેરાવ્યો, 2 પાન આપ્યા અને આવડું મોટું ચૂરમાન લાડવાનું બોક્સ આપ્યું, મોહનથાળ. મને કે લઈ જા, કાયમ આવશે. તો મેં કીધું મારી ઓલાને કીધું મંદિરે કાંઈ સ્વીટ છે? તો કાંઈ છે નહીં. મેં કીધું મારી પાસે છે. લઈ આવ્યો મોહનથાળ લાડવા, 2 લાડવા ખવડાવ્યા, 2 મોહનથાળના બટકા ખવડાવ્યા. વેરી ફાઇન, વેરી ફાઇન. મેં ઘરે લઈ જવા છે. મેં કીધું પૂછો આ પરણેલો છે? મેં કીધું એની પાસે પૂછ્યું યુ આર મેરિડ? તો કે હા. મેં કીધું લઈ જા ભૂરી હાટું પાર્સલ કર. ભૂરીને ખવડાય લાડવા મોહનથાળ, છોકરા સત્સંગી થાય. કારણ કે ઓસ્ટ્રેલિયામાં પૈસા છે ને એ તો ભાઈ તરત મળી જાય, જગ્યાની પરમિશન મળવી બહુ મુશ્કેલ છે. હા, પર્થનો સત્સંગ બહુ સારો છે. આપણો ધર્મેશ મોરડિયા ડોક્ટર, ગુરુજી બહુ વર્ચસ્વ એનું છે. ડોક્ટર સાહેબ ત્યાં વધાવો એકવાર જોરદાર તાળીથી. પર્થથી બનબરી 200 કિલોમીટર દૂર રહે છે. લાલજી મહારાજને એને પ્રાર્થના કરી મારા ઘરે આવો તમે થાળ જમવા. તો એક જ પધરામણી હતી. પર્થથી 200 કિલોમીટર થાય, 70 હરિભક્તો અને લાલજી મહારાજની એક જ પધરામણીથી 200 કિલોમીટર રસ્તો કાપી એનો ભાવ પૂરો કર્યો. હા, બહુ આપણા સંપ્રદાયના મંદિરો બને એમાં ડોનેશન આપે છે. એમના ઘરે ગયા, 70 હરિભક્તો મોટા રસોઈ તૈયાર કરીને લાલજી મહારાજ જેમાં ત્યાં ગોપીનાથજી મહારાજના સંતો બોલ્યા. હરિભક્તો આપણા બહુ મળ્યા હતા. શૈલેષભાઈ ભોળાદનો દીકરો. હરિભક્તો ત્યાં બહુ સુખી છે. ઓસ્ટ્રેલિયા દેશ એટલો બધો, અત્યારે કેનેડાથી બધા બહુ પાછા આવે છે. વચમાં ક્રેઝ આવ્યો હતો, વિદેશ હોય ને તો વ્યવહાર થાય. હવે પછી નવું આવ્યું છે. કોઈ કે વિદેશનું છે કે PR છે નહીં, તો કાંઈ નહીં, ગામડા જેવું જ ગણાય કે ક્યારે પાછા આવે નક્કી નહીં. ઘણા શેક રિટર્ન થયા છે. હા, હું ત્યાં જઈને આવ્યો તો અમુક ને છે નોકરી બહુ સારી, બાકી એમ કે ક્લિનિંગમાં જઈશ. ક્લિનિંગ એટલે શું? ઝાઝા પોતા મારે છે.
હા, જરાક સુધરેલી નોકરી કહેવાય. બાકી દેશ બહુ સારો, હરિભક્તોનો ભાવ બહુ છે. હા, એક ત્યાં મને એક પ્રસંગ મળ્યો. ત્યાં અમે ગયા ને તો એ જગ્યા ઉપર એક સુધીરભાઈ શંભુલાલ જાદવજી ખેતિયા કરીને એક બ્રાહ્મણ હરિભગત છે. ગુરુજી એણે મને વાત કરી, બહુ અત્યારે સમૃદ્ધ છે, બહુ સારો એવો ધંધો હાલે છે. એને મને વાત કરી, મને કે 45 વર્ષ પહેલા અમારું ગામ કે જામખંભાળિયા તાલુકાનું તરગડી દેવળિયા ગામ, અને અમે બ્રાહ્મણ, અમારી પરિસ્થિતિ બહુ નાજુક, મારી પાસે બહુ સગવડતા નહીં, પણ બાજુમાં સ્વામિનારાયણનું મંદિર, નાનું એવું મંદિર, એટલે મંદિરમાં હકડાશ બહુ પડે. અને અમારું મંદિર એને એક્ઝેક્ટ અમારું ઘર છે એ મંદિરની એક્ઝેક્ટ અડીને અમારી પાસે જગ્યાએ પડેલી. તો કે અમારા બાપુજીના ગુરુ હતા અનિરુદ્ધ સ્વામી અને માધવ સ્વામી. એણે કીધું મારા બાપુજીને કે આ મંદિર આપણે થોડુંક મોટું કરવું છે, અગવડતા બહુ પડે છે, તો તમે 10 ફૂટ જગ્યા આપશો? એટલે કે મારા બાપુજીએ કીધું મંદિર છે, અમે હરિભગત છીએ, મંદિર માટે જગ્યા આપવાની હોય ને, તમે તાર દિવાલ પાડી દો અને હું બાજુમાં દિવાલ બનાવી નાખું, 10 ફૂટ જગ્યા મંદિરને આપી દો. તો એણે વાત કરી મને કે અમે એ દિવાલ પાડી દીધી, 10 ફૂટ જગ્યા આપી, અને પછી બાજુમાં એને દિવાલ બનાવવી પડે. એટલે અમે 4 ફૂટ જેટલી જમીન ખોદીને ત્યાં અંદરથી એક આવડું પોટલું નીકળ્યું, 4 ફૂટ નીચેથી, અને પોટલું ખોલ્યું, ત્યાં અંદર એક રોટલો નીકળ્યો, જુવાર બાજરીનો રોટલો હોય ને એવો જ રોટલો, 4 ફૂટ અંદરથી, વર્ષો પહેલા દટાણેલો હશે, પણ શું કોણ જાણે. મારા બાએ કે એવું મને કીધું કે આજથી મહારાજે આપણને રોટલો દીધો એટલે આપણા દિવસો હારા આવશે. આપણે આ જમીન આપીને 10 ફૂટ એટલે મહારાજે આપણને રોટલો આપ્યો, અને રોટલો હજી હમણાં જ તાવડી ઉપરથી ઉતાર્યો હોય ને એવો 40 વર્ષ પહેલા હતો, અને એ રોટલાને આજે અમે અમારા મંદિરમાં મેક્યો છે. આજે પણ એ રોટલો એવો ને એવો છે. એ રોટલો અમને જ્યાંથી મળ્યો પછી અમે ચારે ભાઈ આફ્રિકા ગયા, આફ્રિકા મોટી મોટી અમારે ફેક્ટરીઓ હાલે છે, કરોડો રૂપિયાનો ટર્નઓવર છે. પછી હું ત્યાંથી ઓસ્ટ્રેલિયા આવ્યો, અહીંયા મારે કરોડો રૂપિયા, હજુ કરોડપતિ લક્ષ્મીનારાયણ દેવે મને બનાવ્યો છે. કહેવાનો અર્થ, મંદિર માટે તમે થોડું કરો ને એટલે ભગવાન અનેક ગણું કરી નાખે. ત્યાં મેં સંપ જોયો હરિભક્તોની અંદર. એક હરિભગત ધંધામાં થોડા પણ આમ તેમ થાય ને, 10 હરિભગત ભેગા થઈ એને ઊભો કરે. કદાચ તમે કોકને ખવડાવો ને તો એ તો હવારે જતું રહેવાનું છે, પણ આપ્યું ને તાપ્યું બહુ લાંબુ ટકે નહીં એમ કહેવાય છે. આપો એ બહુ લાંબુ ન ટકે, તાપ્યું એ બહુ ટકે નહીં, બળી જાય એટલે પછી ટાઈટ વાવવાની જ હોય. પણ કોઈ હરિભગત હેઠો બે ધંધામાં ડાઉન થતો હોય ને, હાથ પકડી ઊભો કરો, ભગવાન તમારે પર બહુ રાજી થાય છે. આજે મને કહેતા આનંદ થાય છે, આ ઘણા યુવાનો છે બહુ સારા ધંધામાં વેલ સેટ છે, કદાચ કોઈ પણ ધંધામાં થોડો ઘણો ડાઉન જતો હોય ને એને પકડી કોઈ પણ રીતે, આર્થિક હોય કે કોઈ પણ ધંધાનું માર્ગદર્શન આપે. સાહેબ કોકના હાથ પકડજો, હા, પગ પકડવા કરતા હાથ પકડજો. આપણા દેશમાં કોરોના બહુ ફેલાનો, એનું કારણ શું? બધા પગ જ પકડ્યા. હા, હાથ પકડજો. ખૂબ ખૂબ હરિભક્તો ઘણા એવા છે કે બીજા હાથને ખબર ન પડે એવી રીતે જઈ અને લોકોને મદદ કરે છે. હા, આ ઘણા મને દેખાય છે, ઘણા નામ લઈ શકું હું. હા, તો આપણે બધા જ ન્યાલકરણ ગ્રુપનો પાટોત્સવ માત્ર ન્યાલકરણ ગ્રુપનો નથી, આપણો આખા વેડરૂટ મંદિરનો છે. આ તો નિમિત્ત છે, આપણે 3 ગ્રુપ પાડ્યા, આપણા બધાનો ભેળો પાટોત્સવ છે. ગુરુજીએ કીધું આપણે બધા ગુરુ ભાઈઓ છીએ, તો એવો ધામધૂમથી આપણે આ પાટોત્સવ ઉજવવાનો છે. જોકે થોડીક ક્ષણોમાં મને 12 વાગી જાય, આપણે બહુ લાંબો કાર્યક્રમ ચલાવવાનો નથી, પણ હમણાં 12 વાગશે. કાલે પછી 12 તારીખ છે. હા, 1 ફૂટમાં 12 ઇંચ આવે. હા, 1 ડઝનમાં 12 નંગ આવે, 1 વર્ષમાં 12 મહિના આવે, 1 દિવસમાં 12 કલાક આવે, રાતમાં 12 કલાક આવે. નથી કહેતા ઘણાના 12 વાગી ગયા. સ્કૂલમાં ભણતરમાં તમે જોવો તો 12, 1 થી 12 ના ઘડિયા એમાંય 12. હા, મધ્યાહન થાય તો 12, કૃષ્ણ ભગવાન આવ્યા રાતે 12, રામ ભગવાન આવ્યા દિવસે 12. 12 નો આંકડો બહુ છે. એટલે હમણાં શેર બધા તો તૂટે તો નહીં કહેતા 12 ગયું. હા, 12 વાગી ગયા. એક ભાઈ કહેતા હતા કે નાના છોકરાને હોવડાવવા ઘોડિયું, મને કે મોટાને હોવડાવવા. મેં કે શેર બજાર છે જ છે. હા, ધંધા અત્યારે એટલા બધા સાફ થઈ ગયા છે. એક ભાઈ મને કે હીરાનો ધંધો સાફ થઈ ગયો, કાપડનો સાફ થઈ ગયો, શેર બજાર સાફ થઈ ગયો. કારણ શું? મેં કીધું અત્યારે દેશમાં સ્વચ્છતા અભિયાન હાલે છે, એટલે બધું જ સાફ છે. તો ધર્મદેવનો લાડકો ને ભક્તિમાનો બાળ, ઘનશ્યામ તારા હાથને વખાણું કે પછી તારા પગને વખાણું.
अधर्म उत्थापि स्वधर्म स्थाप्यो, अधर्म उत्थापि स्वधर्म स्थाप्यो, साधु आप्या महा घनश्याम तारा, घनश्याम तारा, घनश्याम तारा नाम ने वखाणु के પછી તારા ધામ ને વખાણું. हर सूर्य वर यचर्य मन हर बर बर यूर्य हर अकबरे सरदार पर सरदार यमन कर अनुसार कर कर वरदार मैल करे हरि हर सूर्य वर यचर्य मन हर बर बर यूर्य हर अकबरे निर्कट नर प्रवर प्रवर गुरु निर्जन निकट बकुर चिर सवर्ण में गणराव पद करार पदर पद गुंगर रंग भर सोंदिर श्याम रमे जिरे रंग भर सोंदिर श्याम रमे रंग पर सोंदिर श्याम रमे जिरे रंग पर सोंदिर श्याम रमे रमण बमण व्रत रमण बमे गणराव पद करार परार पद कुगर रंग भर सोंदिर श्याम रमे मेरे रंग भर सोंदिर श्याम रमे તો આજના સરસ મજાના પાટોત્સવની અંદર આ યજમાનોએ પોતાની ધનલક્ષ્મી વાપરી છે. જો કે બહુ રૂપિયા વાપરવા બહુ દુર્લભ છે, એમાં એટલો સરસ માહોલ બહુ સારો બની ગયો. જો કે પણ દેશકાળ બહુ કફરા છે, વિકટ છે. પૈસા દેવા કઈ જેવી તેવી વાત નથી. આવા સમયની અંદર પૈસા કાઢવા, આ પ્રોણા પાવાનું, ગુણગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું, ખવરાવીને ખાવાનું, કુળ સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું નામ મર્દોનું કામ નથી. ધરકર વારમ કમર કટારમ ધનકર ધારમ ઢંકારમ બંધુક પહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નર કૈના ધારમ કરત પુકારમ મુખ ઉચારમ નામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું નામ મર્દોનું કામ નથી. હું દત્તર એવા કરે ન સેવા હલકા એવા જડ જેવા જન મેં દુઃખ દેવા લાભ ન લેવા મળે ન લેવા માં કેવા કહે પિંગળ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મતી. વિત વાવરવાનું, રણ ચડવાનું નામ મર્દોનું કામ નથી. ભલા માટે આજના દિવસે જો કે શંખ વાગી ગયો, મને ખબર છે સમય સમાપ્તિ કી ઘોષણા. देवियों सजनों दिल थाम कर बैठिए. मैं हूं अमिताभ बच्चन और आप खेल रहे कौन बनेगा करोड़पति. कंप्यूटर जी, पहला प्रश्न आपके कंप्यूटर स्क्रीन पे. भारत में कौन से बाटले की अछत है? दूध का बाटला,
छाछ का बाटला, गैस का बाटला या दारू का बाटला? હવે દૂધના બાટલા તો કાંઈ સુમૂલ ડેરી વાળા ખૂટવા દે એમ નથી. છાશના બાટલા કાંઈ દેહમાં બાંધાતા ખૂટવા દે એમ નથી. હા, દારૂના બાટલા આપણે કાંઈ લાવવાના નથી. ગેસના બાટલા નરેન્દ્રભાઈ મોદી આપણા માટે વ્યવસ્થા કરશે. તો આજના દિવસે આપ સૌએ શાંતિ રાખી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી. તો 4 સ્પ્રિંગ મેકી છે, અવાજમાં કઈ ફેર નથી પડ્યો ને? પમ્પિંગ આપણું છે એવું ને એવું છે ગુરુજી. ગુરુજીના આશીર્વાદ છે મારી ઉપર, એટલે જોકે કેટલો આનંદ થાય આપણને આવા સંતો આપણે. હું આઈસીયુ મને બહુ ખરેખર હૃદયથી એ વખતે ગુરુજીનો જયારે ફોન આવ્યો ને ત્યારે મને થઈ ગયો હવે મને કાંઈ થવાનું નથી. ઓલા મને કે બાયપાસ કરી નાખો. અમે બાયપાસ તો 20 પહેલા કરી નાખી છે. હવે ક્યાં તમે આ સડાવો છો? અટાણે એક ભાવમાં 2 ભાવ કરાવો. અરે મને કેમ નહીં, ઓપન હાર્ટ સર્જરી મેં નથી કરવું. ગુરુજી મને કે એ નથી કરવું, આપણે સ્ટેન્ડ બેડ દે. એટલે મેં કીધું ગુરુજી મને કે કેવા સ્ટેન્ડ બેડ? મેં કીધું તમારા હિંચકામાં ઓલા ખાટમાં કડામાં આવે ને એવી સ્પ્રિંગો નાખી છે. લાંબી થાય એમ જ નથી. તો વાતો તો મારે તો હું મારી વાતો લબર જેવી છે, ક્યાં તો લાંબી થાય. મેં કીધું ભેગી થાય. કાલ સવારે બધાને પાછું વહેલું આવવાનું છે. તો આપ સૌએ શાંતિ રાખી મને સાંભળ્યો. અને આવી જ રીતે જોકે એક ના એક સ્ટેજ ઉપર હું 10 વર્ષ ત્યાં બેહું. તમારી સહન શક્તિને જોરદાર તાળીથી વધાવો. નકર 1 ને 1 કલાક ને 1 કે 2 વાર સાંભળ્યા પછી બધું કહાઈ ગયેલું હોય, પછી મજા ન આવે. પણ હું તમારા માટે નવું લાવું છું ને ભાઈ. હજી ગુજરાતનો કોઈ કલાકાર વોશિંગ પાવડર નિર્મા નથી લાવ્યો. અને ગુરુજી આમના મેં કીધું ડીઝલ પેટ્રોલ જલ્દી મળવા મળે તો સારું, નકર અમારે હાંડિયા પર બેન પ્રોગ્રામ કરવા જવું પડશે. હા, આમ તો હાંડિયો બતાવશે આવડા હમણે. હા, હાંડિયા પર બેન કીધું મારે માઇક લેવું પડશે. પણ સરસ મજાનું આજનું આયોજન. અને આપ સૌએ જો છે ને એકવાર વિડીયો ટીમને જોરદાર તાળીથી બતાવો. અમારા નિર્દોષ સ્વામી ને ધ્યેય સ્વામી પડદા પાછળ રહીને આવી સરસ મજાની સેવા કરી રહ્યા છો, એમને બતાવો.